જામનગરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। નવા માર્કેટયાર્ડ પાસે અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે તો શેરડીનો રસ પીતા 4 લોકોને અડફેટે લીધા હતા। પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે જીવ લીધો અને એક યુવાન તેમજ એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 લોકો સારવાર હેઠળ છે। કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો છે। પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। પંજાબના લુધિયાણામાં એક ચોરાયેલી સફેદ બલેનો કાર સાથે આરોપીએ શહેરમાં અફરાતફરી મચાવી દીધી। પોલીસ દ્વારા રોકવાનો સંકેત આપવામાં આવ્યા છતાં આરોપીએ ઝડપ વધારી અને શિમલાપુરીની સાંકડી શેરીઓમાં બેદરકારીથી ગાડી દોડાવી। તેણે બુલેટ, મોટરસાયકલ, 2 એક્ટિવા, એક ઓટો રિક્ષા સહિત કુલ 7 વાહનોને ટક્કર મારી અને અંતે એક ઘરની દિવાલ તોડી ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ ગયો। અકસ્માત બાદ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દશેરા ગ્રાઉન્ડ નજીક પોલીસે તેને ઝડપી લીધો। ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થઈ, પરંતુ અનેક વાહનોને નુકસાન સર્જાયું છે। દાહોદના અબલોડ ગામે લગ્ન જમણવાર બાદ 400 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર વર્તાઈ। લગ્નમાં ભોજન બાદ ગામમાં અચાનક લોકો બીમાર પડતા હાહાકાર મચી ગયો। દર્દીઓને 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। 50 થી વધુ દર્દીઓ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તો 150 થી વધુ લોકો ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયા છે। 200 જેટલા લોકોને ગામમાં જ ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે, તો સાંજે 6 વાગ્યે જમણવાર બાદ રાત્રે 11 વાગ્યે અસર જોવા મળી હતી। દાળ ભાત, શાક, પૂરી, પનીર અને કેરીના રસ ખાધા બાદ અસરની શંકા વર્તાઈ રહી છે, તો બનાવ બાદ આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યું છે અને ખોરાકના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે। તબીબોના મતે હાલ સારવાર ચાલી રહી છે, તો બનાવ બાદ ગામમાં ગભરાટનો માહોલ સર્જાઈ ગયો છે। લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં જે જમણવાર હતો તેમાં શાક, પૂરી, પનીરનું શાક અને દાળ ભાત અને કેરીનો રસ જેવું ખવડાવવામાં આવેલું હતું। ત્યાં અંદાજે 7 થી 8 ની વચ્ચે અત્યારે લગભગ 11 વાગ્યાની આસપાસ 200 થી 200 ની આસપાસ ફૂડ પોઈઝનિંગ થયેલું છે અને હાલમાં તેઓની સારવાર ત્યાં લોકલ લેવલે પ્રાથમિક તથા બાકીના દર્દીઓને 108 મારફતે ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે। હાલ દર્દીઓની સારવાર ઝાયડસ હોસ્પિટલના તમામ ડોક્ટરોની ટીમ સાથે હાલમાં કરી રહ્યા છે। લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં કોઈ કારણોસર ફૂડ પોઈઝનિંગ થયું છે અમારા ગામના તમામ લોકોને, જેમાંથી 200-250 જેવા લોકોની સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ લાયા છે અને જેમાં ધારાસભ્ય સાહેબને અમે ફોન કર્યો, જે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને અમને ખૂબ જ મદદરૂપ થયેલ છે।